મંદિર છે. જો કોઈ જગ્યાએ આવું મંદિર તમે જોયું નહીં હોય. બધા મિત્રોને એસપી નવા બ્લોગ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આપણે આજે જવાનું છે ઝેપરિયા ઘોઘા દર્શન કરવા માટે. અને આપણે ઝેપરિયા ઘોઘાનું મંદિર જોયું નહીં, પહેલી વાર મિત્રો જઈએ છીએ ઝેપરિયા ઘોઘાએ. હું, કમલેશ ને બધા ભાઈબંધો જઈએ છે, મમ્મી બધા બે ભોણિયા ને બધા. એટલે આપણે મળીશું ઝેપરિયા ઘોઘાએ. જઈએ આપણે ઝેપરિયા ઘોઘાએ. જો મિત્રો અમે હવે પહોંચ્યા છે જીપુર ખડી 4 રસ્તા. અને માસી ગયા છે પાણીની બોટલ લેવા. બધા ભાઈબંધો આજે ભેગા જઈએ છે ફરવા માટે. આમાં પરેશ, રાજ, યશ એમની વાઈફ લઈને આવ્યા છે. અને આ અમારો ભોણો પેલો રહ્યો જો એમિલ. ને અમારે હજી બે મિત્ર પાછળ આવે છે, હજી આવ્યા નહીં. એટલે એમની રાહ જોઈને ઊભા છે. એકને એ આવે એટલે પછી અમે બધા સંગાતે જવાનું છે. તો આપણે વેટ કરીએ, એમની આવે પછી જઈએ. જો અમારા આ બે મિત્ર પાછળ હતા એ હવે આવી ગયા છે. જો એટલે હવે આપણે જવાનું છે ઝેપરિયા ઘોઘાએ. તો હવે આપણે જઈએ ઝેપરિયા ઘોઘાએ. જો બધા ભેગા થઈ ગયા છે. અને પેલા માસી જો ચોકલેટ ખાય છે. માસી ચોકલેટ ખાય છે. જઈએ હવે આપણે ઝેપરિયા ઘોઘાએ. જો અમે બધા હવે આટલે પહોંચ્યા છે ઝેપરિયા ઘોઘાએ, પહોંચી જવાયા છીએ. અહીંથી નજીક જ છે. જો આગળ બધા બાઈકો અમારા જ છે. જો પહોંચી જવાયા છીએ. સાધન છે ને, જો ટ્રાફિક વધારે છે. આવી ગયા છે ઝેપરિયા ઘોઘા. આપણે બાઈક પાર્કિંગ કરી કરવાનું છે. બાઈક સારી જગ્યાએ ઊભું રાખીએ. જો આ ઝેપરિયા ઘોઘા આપણે પહોંચી ગયા છે. જો આવી ગયા. તો મિત્રો આપણે જે ઝેપરિયા ઘોઘાનું ધામ છે તો કને આપણે પહોંચી ગયા છીએ. અને બધા ભાઈબંધોને અંગાત જો બધા આગળ જાય છે. જો આ રહ્યું ઝેપરિયા ઘોઘાનું ધામ. અહીંથી આ પ્રવેશ ગેટ છે. આપણે અંદર ઘોઘા માતાના દર્શન કરવા માટે જવાનું છે. જો મમ્મી ને હિના બે ભોણા આગળ છે. અને બધા મિત્ર આગળ છે. જો બધા ભાઈબંધો આગળ છે. જો હે શું કે જો મમ્મી શું જતા હો, જાઓ માસીને લઈને જતા હો. અમે નેતા ઊભા છીએ. જો હવે આ રહ્યા ઝેપરિયા ઘોઘાનું મંદિર. જો આ અમારા આ ઉસાફરી આવી ગયા છે ગાડીમાં અમારી પહેલા. ખાઈ લીધું અમારે હવે બી આવ્યા જ છીએ. હવે દર્શન કરીને આવીએ. તમે બે આવો, અમે આવીએ. ચલો જો આ છે અમારે એમિલ. અહીં ચંપલ કાઢી દેજો. જો અંદર જવાનું છે ઘોઘાના દર્શન કરવા માટે. તો અહીં આપણે ચંપલ ને એ મૂકવાની પણ વ્યવસ્થા સારી છે. જો એ ભોણા એ જો જો ભોણો, આ ભોણો જો ચાલો
ચલો આપણે દર્શન કરી દઈએ હવે અંદર જઈને ભજા ગોગાના તમને મંદિર હું બતાવીશ. એક નંબર જોરદાર મંદિર છે. જો આપણે અંદર આવી ગયા છીએ. જો આ ગોગા મહારાજનું મંદિર. આખા મંદિરે ગોગા મહારાજ જ, આખા મંદિર પર ગોગા મહારાજ જ છે. જો તો આપણે દર્શન કરી દઈએ. જો અદ્ભુત મંદિર છે. જો કોઈ જગ્યાએ આવું મંદિર તમે જોયું નહીં હોય. આખા મંદિર ઉપર ગોગા મહારાજ જ દોરે. જો ગોગા મહારાજની નકશી કામ કરેલું છે. જો જય ગોગા મહારાજ. જય ગોગા મહારાજ. જય મહારાજ. ચલો હવે અવાજ આવતો રે. મંદિર જો આખું મંદિર ગોગા મહારાજનું જ છે. જો તમે જો હવે નજર નાખશો તો બધે ગોગા મહારાજ જ છે. જો પરેશ ફોટો પડાવે છે. આ અમારે છે રાજ. જો લકુશ. એ બાદ મમ્મી ઊભી છે. જો આ છે માસી. એટલે જગ્યા પણ એક નંબર જગ્યા છે. આપણે પેલી બાજુ પણ દર્શન કરતા આવીએ. જો એ ગોગા મહારાજ. જો આ ગોગા મહારાજનું મંદિર છે. જે જૂનું સ્થાન છે આ રહ્યું ગોગા મહારાજનું. જો આ ગાડીનું પાર્કિંગ છે. જો અને અહીંયા બાથરૂમની એની પણ વ્યવસ્થા સારી છે. જો એ સામે છે સ્ત્રીઓ માટે છે. પેલી બાજુ બાથરૂમ છે જે જેન્ટ્સ ને બધા માટે. જો જો અહીંથી જેટલું મસ્ત મંદિર દેખાય છે. જો આ છે નાગેશ્વર મહાદેવનું મંદિર. એ પણ હું તમને બતાવું. અહીંથી જવાનું. જે સામે રહ્યું એ નાગેશ્વર મહાદેવનું મંદિર છે મિત્રો. જો જો સામે છે આખો પહાડ છે. જો આ બાજુમાં પણ પહાડ છે. જે પહાડની અંદર આ મંદિર આવેલું છે. જો આ રહ્યું મહાદેવજીનું મંદિર. જો આ રહ્યું મહાદેવનું મંદિર. જે નાગેશ્વર મહાદેવનું. જો તો હવે આપણે
જે મમ્મી લોકો છે એ બાજુ જઈએ છે પાછા. જો સામે જોરદાર સિનરી છે. જો કેટલો મોટો વલ્લો છે અને આ વલ્લાની નીચે જ છે ગોગા મહારાજનું મંદિર. જો કમલેશ ચા પીવા બેઠો છે, ફરે છે, ચા પી લીધી, મેન ફરે છે. જો આ સામે છે બધી રહેવા માટેની ધર્મશાળા છે. જો અને જમવાની પણ વ્યવસ્થા એક સારી છે. બેહીને કોઈને જમવું હોય, નાસ્તો કરવો હોય તો પણ કરી શકે છે. એકન જો હેડો આપે પેલી બાજુ અહીંથી હેડો. જો મૂડ પડે છે, હવે જઈએ પેલી બાજુ. હાલો ચાની પી તમારે સામે બધી વ્યવસ્થા મસ્ત વ્યવસ્થા છે બધી એકન. બોલો મજા આવી જાય ફરવાની. એકન આવ્યો ને ફરવા માટે જોરદાર જગ્યા છે. પહાડો બધા આજુબાજુ પહાડો છે અને વચ્ચે મંદિર છે ગોગા મહારાજનું. જો હવે આપણે પાછા જો હતા ચોકન આવી ગયા છીએ. જો જો મિત્રો આ બાજુ પણ જે ગોગા મહારાજની ધજાઓ બધા લગાવેલી છે વલ્લાને છે અને મોટો વલ્લો છે. વલ્લાની ખડોબોજ ગોગા મહારાજનું મંદિર છે જે ઝેપરિયા ગોગા મહારાજનું. જો આર્યન અમારે દર્શન કરવા માટે ગયો છે અને આ મોટો વલ્લો છે. જો આ જૂનું મંદિર છે, પેલું નવું મંદિર બનાવેલું છે. પણ બધા મંદિર ઉપર આખા ગોગા મહારાજના નકશીના બધા ગોગા મહારાજ બનાવેલા છે. જો આ છે પણ ગોગા મહારાજનું મંદિર. જો જય ગોગ મહારાજ, જય ગોગા મહારાજ. જો સામે ગૌશાળા અને મંદિરનું દાન ભેટ એકને સ્વીકારવામાં આવે છે. જો આ લખેલું રહ્યું. તો હવે આપણે જઈએ બહાર. ચલો તો આપણે દર્શન કરીને બહાર આવી ગયા છીએ. જો મમ્મી, કમલેશ ને પરેશ ને બધા બહાર ઊભા છે. જો પ્રસાદી ચોથી લાયા? ખીચડી લાયા? લાવો લાવો. જો આપણે પ્રસાદી ભોગામાં ખાઈ લઈએ મગદર. ગોગા મહારાજના ઝેપરિયા ગોગાના દર્શન કરીને હવે જઈએ છીએ ઘરે. જો બધા ભાઈબંધ લાગે છે, કમલેશ ને એમી લાગે જાય છે, મમ્મી ને બધા પાછળ આવે છે. જો એ જાય આર્યન ને કમલેશ ને બધા આગળ જાય છે. હા કઈ વાત અમે મોડું થઈ જાય, આપણે ચોકન જવાનું. જો હવે અમે જઈએ ઘરે, મળીશું મોડા. આપણે ઝેપરિયા ગોગાના દર્શન કરીને હવે ઘરે પહોંચ્યા છીએ અને જમીન નીચે આવ્યા છીએ. તો આપણે વિડીયોને મિત્રો આટલે એન્ડ આલીએ છીએ. એન્ડ આલતા પહેલાં હું તમને જણાવી દઉં કે આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. બધા મિત્રોને ગુડ નાઇટ. મળીશું ફરી એક નવા બ્લોગ વિડીયોમાં.